ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીના. ફ્રેન્ડ્સ, એ પહેલાં પ્રી ટાસ્કમાં જો અહીંયા સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધીસ ક્વેશ્ચન, કે આ પાઈ ચાર્ટનો અભ્યાસ કરો. પાઈ ચાર્ટ એટલે જે ગોળાકારમાં ચાર્ટ હોય એને પાઈ ચાર્ટ કહેવામાં આવે. તો આ પાઈ ચાર્ટનો અભ્યાસ કરી એની નીચેના પ્રશ્નોના જવાબ આપો અને પેરેગ્રાફ લખો. મતલબ જે પ્રશ્નોના જવાબ લખવાના છે એ પેરેગ્રાફ રૂપે લખવાના છે. તમારે પેન્સિલથી જ અહીંયા બુકની અંદર લખશો. તો શું છે પાઈ ચાર્ટમાં? મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ, કે સંગીતના સાધનો જે વિદ્યાર્થીઓને પ્રિય છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતના સાધનો લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ, જે વિદ્યાર્થીઓને પ્રિય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમને પરીક્ષામાં કોઈ પણ માહિતી આપેલી હોય અને એના પરથી પ્રશ્નોનો જવાબ આપવાનો હોય તો એના માટેની આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર. પહેલાં તો પાઈ ચાર્ટનો અભ્યાસ કરવાનો. તો અહીંયા 10% ગિટાર છે. તમારી બુકમાં તમે જોશો 10% ગિટાર છે, 50% હાર્મોનિયમ છે, 26% સ્ટુડન્ટ શું કરે છે? તબલા ગમે છે, અને 14% સ્ટુડન્ટ્સને શું ગમે છે? ફ્લૂટ એટલે વાંસળી. 10% ગિટાર, 50% હાર્મોનિયમ અને 26% તબલા ગમે છે, અને 14% વિદ્યાર્થીઓને વાંસળી ગમે છે. તો આપણો પહેલો પ્રશ્ન શું છે? વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ફ્રેન્ડ્સ, આપણે WH ક્વેશ્ચન શીખ્યા છે. વિચનો અર્થ થાય કયું. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે સૌથી લોકપ્રિય સંગીતનું સાધન કયું છે? તો કયું આવશે અહીંયા? હાર્મોનિયમ. એટલે આપણે શું લખવાનું છે અહીંયા? વિચને બદલે ફક્ત લખશો હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વિચને બદલે તમે શું લખશો? હાર્મોનિયમ. હાર્મોનિયમ ઇઝ ધ, સ્પેલિંગ આપેલી છે, હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. લિસ્ટ એટલે ઓછું, કે સૌથી ઓછું, એટલે મોસ્ટનું વિરોધી થયું લિસ્ટ. સૌથી ઓછું લોકપ્રિય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો સૌથી ઓછા કોના ટકા છે? તો આપણે જોઈ શકીએ કે ગિટારના. તો કેવી રીતે જવાબ લખશું? આગળ લખ્યું એ પ્રમાણે. વિચને બદલે શું મૂકશો? ગિટાર. ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આગળ, હાઉ મેની એટલે કેટલા, ઓફ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ, કેટલા સ્ટુડન્ટ્સને, હાઉ મેની એટલે ગણતરી દર્શક છે, કેટલા સ્ટુડન્ટ્સને વાંસળી ગમે છે? તો કેટલાને ગમે છે? 14%. તો આપણે હાઉ મેનીને બદલે લખવાનું છે 14% ઓફ ધ સ્ટુડન્ટ્સ. ફક્ત હાઉ મેની બદલે 14% લખવાનું છે. 14% સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા, કે તબલા અને ફ્લૂટની વચ્ચે કેટલો તફાવત છે? તો કેટલો તફાવત છે આપણે જોઈએ. તબલા અને ફ્લૂટ. તબલા 25% છે અને ફ્લૂટ કેટલા, તબલા 26% છે અને ફ્લૂટ કેટલું છે? 14. તો તમે 26માંથી 14 બાદ કરો તો કેટલા રહે? 12 રહેશે ને. એટલે આપણે લખીશું ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ તબલા ઇઝ 16%. કેટલું છે? 16%. અથવા તો એવું લખી શકો 16% ઓફ સ્ટુડન્ટ્સ મોર 16% સ્ટુડન્ટ્સ લાઇક તબલા. આગળ, વિચ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે કે અડધા સ્ટુડન્ટ્સથી કયું ગમે છે? તો અડધાને કયું ગમે છે? હાર્મોનિયમ. 50% આવ્યું ને હાર્મોનિયમ. તો અડધા વિદ્યાર્થીઓને, 50% વિદ્યાર્થીઓને, તો 50% સ્ટુડન્ટ્સ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વિચ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે શું લખશો? હાર્મોનિયમ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ.
હવે ફ્રેન્ડ્સ આપણે યુનિટ જોશું. આપણા યુનિટનું નામ છે મોહન એન્ડ ઇઝ વીણા. મોહન એટલે કે પંડિત વિશ્વનાથ મોહન અને એમનું વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન વોઝ બોર્ન કે મોહનનો જન્મ થયો ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. કે મોહનનો જન્મ સંગીતકારના કુટુંબમાં થયો. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન કે મોહનનો જન્મ સંગીતકારના કુટુંબમાં થયો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. ફ્રેન્ડ્સ કે હવે સંગીતકારના કુટુંબમાં જન્મ થાય, જે કુટુંબમાં જન્મ થયો એ કુટુંબની જે કલા કારીગીરી હોય એ લોહીમાં વણાયેલી હોય છે. તો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક એના લોહીમાં હતું, મતલબ એને આવડતું જ હતું, એને ગમતું હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. હી ગ્રુ અપ એ ગ્રો અપનું ભૂતકાળનું રૂપ છે. GROW ગ્રો અપ. તમે લખી જશો તો વધારે સારું પડશે કે ગ્રો અપ. બોલપેન ચોપડીમાં પેન્સિલથી લખી દેજો. ગ્રો અપનું ભૂતકાળનું શું થાય? ગ્રુ અપ. એનો ઉછેર, ગ્રો અપ એટલે ઉછેર થયો. વિથ મ્યુઝિશિયન એનો ઉછેર કોની જોડે થયો? બધા સંગીતકારો જોડે થયો, કારણ કે એના કુટુંબમાં બધા સંગીતકાર હતા. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, he was initially trained in vocal music and then he tries his hand at the violin like his father. કે એના ફાધરની જેમ એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ અને બીજા કુટુંબના સભ્યોની જેમ he was initially એટલે શરૂઆતમાં. ઇનિશિયલી એટલે શરૂઆતમાં, કે શરૂઆતમાં he was trained એને તાલીમ મળી ઇન વોકલ મ્યુઝિક. વોકલ એટલે શાબ્દિક. એન્ડ ધેન અને પછી હી ટ્રાઈડ એણે પ્રયત્ન કર્યો હિઝ હેન્ડ એટ વાયોલિન. શું વગાડવાનો પ્રયત્ન કર્યો? વાયોલિન. કે શરૂઆતમાં એના ફાધર અને બીજા ફેમિલી મેમ્બરની જેમ એની પહેલાં શાબ્દિક મ્યુઝિક, વોકલ મ્યુઝિક એટલે ગાવાનું, એમાં ટ્રેનિંગ મળી અને પછી એણે એનો હાથ તબલા ઉપર અજમાવ્યો, એનો હાથ વાયોલિન પર અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. વેન હી વોઝ અબાઉટ 10 કે જ્યારે એ 10 વર્ષના હતા, હી સ્ટાર્ટેડ એમણે શરૂ કર્યું લાઇકિંગ સિતાર. એમને શું ગમવાનું શરૂ થયું? સિતાર. કે પછી એમને સિતાર ગમવા માંડી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એમને એમાં પણ તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. પ્લેડ એટલે અહીંયા રમવું નહીં પણ વગાડી. અને એમણે લગભગ એ સિતાર 3 વર્ષ સુધી વગાડી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. અ જર્મન લેડી એક જર્મનની સ્ત્રી. કેમ એ કમનું ભૂતકાળનું છે, COME કમ. કમનું ભૂતકાળનું રૂપ થાય કેમ. એક જર્મન લેડી કેમ આવી ટુ સ્ટે રહેવા વિથ મોહન્સ ફેમિલી. એક જર્મન લેડી મોહનના કુટુંબ સાથે રહેવા આવી. શાને માટે? ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એણે એના ફાધર પાસે શું શીખવું હતું? સંગીત શીખવું હતું. કે એક જર્મન લેડીને મોહનના ફાધર પાસે સંગીત શીખવું હતું એટલે એમના ઘરે રહેવા આવી. It was the guitar entered in his life. It was then guitar. Then એટલે પછી ગિટાર. Entered in his life. અને પછી ત્યાર પછી એમના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiments with that beautiful instrument. He began BEGIN. begin ભૂતકાળનું રૂપ છે begin. BEGIN begin ભૂતકાળનું રૂપ શું થાય? began. એમણે શરૂઆત કરી. હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો. એમણે એમના પ્રયોગો શરૂ કર્યા. શાના ઉપર? વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ સુંદર સાધન સાથે. કયું સુંદર સાધન? ગિટાર. કે પેલી જર્મન લેડી ગિટાર વગાડતી હતી એ જોઈને એમણે પણ ગિટાર વગાડવાનું શરૂ કર્યું.
એમણે એના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, નો અધર કે બીજું કોઈ સંગીતનું સાધન હવે મારા જીવનમાં આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું ફક્ત ગિટાર વગાડવા જ માગું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહને પોતાની જાતને કહ્યું. એમણે પોતાને શું ખાતરી આપી કે હવે હું બીજું કોઈ સંગીતનું સાધન નહીં વગાડીશ, હું ફક્ત ગિટાર વગાડીશ. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, અને ગિટાર એમનો બધો જ સમય લેવા માંડ્યો. મતલબ એમણે પોતાનો બધો સમય કોને સમર્પિત કરી દીધો? હવે ગિટારને. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effects which our instruments do, and moreover, it is not from India, said one of the family members. એટલે એમના એક કુટુંબના સભ્ય, સેડ એ સેનું ભૂતકાળનું રૂપ છે. એમના એક કુટુંબના સભ્ય શું બોલ્યા? ગિટાર, ધ હોલ ડે ગિટાર, કે આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી, કે આપણું એક કુટુંબ છે. વેર સિતાર, જ્યાં સિતાર, વોકલ્સ કંઠ્ય, એન્ડ ક્લાસિકલ અને શાસ્ત્રીય, વાયોલિન આર પ્રેક્ટિસ્ડ, વાયોલિનની પ્રેક્ટિસ થાય છે. કે આપણા કુટુંબમાં તો સિતાર વગાડાય, કંઠ્ય સંગીત ગવાય અને ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત વગાડાય છે, એની પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ઇફેક્ટ એટલે અસર, કે ગિટારમાં એ અસર નથી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, જે આપણા સંગીતના સાધનોમાં છે અસર, એટલી અસર, એટલો પ્રભાવ આ ગિટારનો નથી. મોર ઓવર, બીજું, મોર ઓવરનો અર્થ થાય બીજું, કે ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, કે ભારતનું નથી. આવું કોણ બોલે છે? એમના એક ફેમિલી મેમ્બર્સ. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર. ડુ યુ નો, તું જાણે છે? યોર ફાધર ડઝ નોટ એપ્રુવ, એપ્રુવ એટલે પસંદ કરવું, ગમવું. તારા ફાધરને નહીં ગમશે શું? યોર લવ ફોર ગિટાર, કે તારા ફાધરને તારો ગિટાર માટેનો પ્રેમ ગમશે નહીં. સેડ હિઝ આંટી, આવું કોણ બોલ્યું? એની આંટી બોલી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ એ સમયે એમની મમ્મી એમને બચાવી. અને શું કહ્યું છે એની મમ્મી? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. લેટ હિમ ફોલો, ફોલો એટલે અનુસરવું, એમને અનુસરવા દો. હિઝ હાર્ટ્સ ડિઝાયર, ડિઝાયર એટલે ઈચ્છા, કે એની જે હૃદયની ઈચ્છા છે, એને જે ગમે છે એ એને કરવા દો. ડિક્લેર્ડ, સી ડિક્લેર્ડ, ડિક્લેર એટલે જાહેર કર્યું. એની મમ્મીએ શું જાહેર કર્યું? કે એને એની જે ઈચ્છા છે એ જ કરવા દો. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પંડિત વિશ્વનાથ મોહનનો ફોટો આપ્યો છે અને એમના હાથમાં ખૂબ સરસ વીણા એ લઈને બેઠા છે. Then his father started supporting him. પછી એમના પપ્પાએ શું કર્યું? એમને સપોર્ટ એટલે ટેકો આપવાનું શરૂ કર્યું, કે એમના પપ્પાએ પણ એને ગિટાર શીખવા માટે ટેકો આપ્યો. He was overjoyed and decided to modify this western instrument. He was overjoyed. Overjoyed એટલે ખૂબ ખુશ થવું. હવે એમના પપ્પા પણ એમને સપોર્ટ કરતા થયા એટલે બહુ ખુશ થયા. એન્ડ ડિસાઇડેડ, એમણે નક્કી કર્યું, ટુ મોડિફાય એટલે સુધારો કરવાનો. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન એટલે પાશ્ચાત્ય, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, અને એમણે નક્કી કર્યું કે આ પાશ્ચાત્ય સાધનની અંદર સુધારો કરશે. હી ટ્રાઇડ ટુ મેક ઇટ suitable for playing pure Indian classical music. He tried to make it suitable. અને એમણે એને suitable મતલબ કે માફક બનાવવાનું શરૂ કર્યું. પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક કેવી બનાવવાની શરૂઆત કરી? તેને શાસ્ત્રીય સંગીત પ્રમાણે બનાવવાની શરૂઆત કરી. કારણ કે ગિટાર એ તો પાશ્ચાત્ય સાધન છે, સુરો જે હતા એ પાશ્ચાત્ય, એટલે એમણે કેવી રીતે બનાવવાનું શરૂ કર્યું? જેમાં શાસ્ત્રીય સુરો નીકળે એ રીતે બનાવવાની શરૂઆત કરી. He spent 2 more years with the guitar. Spent એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે, SPEND, સ્પેન્ડ એટલે વિતાવવું. એમણે 2 વર્ષ વિતાવ્યા
વધારેના કોની પાછળ? ગિટારની પાછળ. એમણે ગિટારની પાછળ પોતાના 2 વર્ષ પસાર કર્યા. વન્સ ઇવનિંગ there was a gathering of close family friends. એકવાર there was a gathering એટલે બધા ભેગા મળ્યા હતા. ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, બધા કુટુંબના નજીકના સભ્યો અને મિત્રો ભેગા મળેલા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, અને આ નાનકડા મેળાવડામાં અથવા તો જે ભેગા થાય એમાં મોહન્સ બ્રધર્સ, સિસ્ટર એન્ડ નેફ્યુ હુ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એમાં એના ભાઈ, એની બહેન અને એમનો ભત્રીજો હુ પ્લેડ મ્યુઝિક, જેમણે સંગીત વગાડ્યું ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શાના ઉપર? પોતાના શાસ્ત્રીય સંગીતના સાધનો ઉપર. દેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે વખાણ, અને લોકોએ ખૂબ જ વખાણ કર્યા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ એક્સપ્રેસ્ડ એટલે રજૂઆત કરી, વ્યક્ત કરી. હિઝ વિશ એની ઈચ્છા, ટુ પરફોર્મ મોહને પણ એની ઈચ્છા વ્યક્ત કરી કે હું પણ વગાડીશ. એન્ડ હી પ્લેડ ઓન ગિટાર, અને એમણે શું વગાડ્યું? ગિટાર વગાડ્યું.